નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ લઈને આવ્યા છીએ। મિત્રો, ખાસ કરીને 8મા પગાર પંચને લઈને જે તાજી પરિસ્થિતિ બની છે તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો મિત્રો, આ વિડીયો તમે અંત સુધી જોજો, કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી બનવાની છે। અને હા, જો તમે હજી સુધી આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી જ મહત્વપૂર્ણ અપડેટ્સ તમને સૌથી પહેલાં મળતી રહે। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ કે શું થયું છે તેના વિશે। તો મિત્રો, આ વર્ષે 1 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું છે। દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 8મા પગાર પંચની જાહેરાતની મોટી આશા હતી, પરંતુ બજેટમાં 8મા પગાર પંચને લઈને કોઈ જ ચર્ચા કરવામાં આવી નથી। આ બાબતે કર્મચારીઓ અને પેન્શનરોમાં ભારે નિરાશા અને અસંતોષ ફેલાયો છે। કર્મચારી સંગઠનોએ સરકાર પર ઉપેક્ષાઓનો આરોપ મૂક્યો છે કે આ પરિસ્થિતિમાં હવે કર્મચારીઓ અને પેન્શનરો એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યા છે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું। 12મી ફેબ્રુઆરી 2026ના રોજ દેશભરમાં એક દિવસીય હડતાલ યોજવામાં આવી રહી છે। આ હડતાલ પાછળનું મુખ્ય કારણ શું છે અને કર્મચારીઓની માંગણી શું છે તે હવે આપણે સમજીએ। તો મિત્રો, કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના અગ્રણી સંગઠન એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ ફેડરેશન, જેને ટૂંકમાં CGEWF કહે છે, તેમણે કેબિનેટ સચિવને સત્તાવાર નોટિસ આપી દીધી છે। આ નોટિસનો સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો 8મા પગાર પંચ અને અન્ય સંબંધિત માંગણીઓ પૂરી નહીં થાય તો 12મી ફેબ્રુઆરીએ હડતાલ અચૂક રહેશે। હવે જોઈએ કે બજેટ 2026માં વાસ્તવમાં શું કહેવામાં આવ્યું હતું। તો મિત્રો, નાણામંત્રી નિર્મલા સીતારમણે 2026-2027નું બજેટ રજૂ કરતી વખતે મૂડી ખર્ચ, માળખાકીય સુવિધાઓ અને આર્થિક સુધારાઓ પર ખૂબ જ ભાર મૂક્યો હતો, પરંતુ મિત્રો, 8મા પગાર પંચ હેઠળ પગાર વધારા કે અન્ય પેન્શન સુધારા માટે કોઈ પણ પ્રકારની ફાળવણી કે સમય મર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। અધિકારીઓ અને વિશ્લેષકોના જણાવ્યા અનુસાર 8મું પગાર પંચ હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે। કમિશન પાસે પોતાનું કામ પૂર્ણ કરવા માટે લગભગ 18 મહિનાનો સમય છે, એટલે કે તેની ભલામણો નાણાકીય વર્ષ 2027 સુધી તૈયાર થવાની શક્યતા ઓછી છે। આ કારણોસર તાત્કાલિક પગાર વધારો આર્થિક રીતે શક્ય નથી। મિત્રો, હવે આવીએ CGEWFની મુખ્ય માંગણીઓ પર। તો કર્મચારી સંગઠને કેબિનેટ સચિવને પત્ર લખીને 8મા પગાર પંચની ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે TORમાં ફેરફાર કરવા માટે વિનંતી કરી છે। પહેલી માંગ છે કે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં વધારવા માટે યોગ્ય સૂચનો અને વિચારો આ પંચમાં સમાવિષ્ટ કરવા જોઈએ। બીજી મહત્વપૂર્ણ માંગ એ છે કે ફિટમેન્ટ ફેક્ટર વધારવો જોઈએ અને મોંઘવારી રાહત, જેને DA કહીએ છીએ, તેને મૂળ પગાર અથવા પેન્શન સાથે મર્જ કરવી જોઈએ। તે ઉપરાંત એક બીજી મહત્વપૂર્ણ માંગ એ છે કે 1 જાન્યુઆરી 2026થી પગાર અને પેન્શનના 20% ભાગ વચગાળાની રાહત તરીકે આપવા જોઈએ। વધુમાં કર્મચારી સંગઠન માંગ કરે છે કે કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે UPS બંધ કરવી જોઈએ અને તમામ કેન્દ્રીય કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ એટલે કે OPS ફરીથી લાગુ કરવી જોઈએ। આ બધી માંગણીઓ કર્મચારીઓ અને પેન્શનરો માટે અત્યંત મહત્વપૂર્ણ છે। મિત્રો, હવે સવાલ ઊભો એ થાય છે કે પગાર વધારાની જાહેરાત શા માટે મુલતવી રાખવામાં આવી છે। તો મિત્રો, આનો સરળ જવાબ એ છે કે 8મા પગાર પંચે હજી સુધી તેનો અહેવાલ અંતિમ સ્વરૂપે તૈયાર કર્યો નથી। જ્યાં સુધી અહેવાલ તૈયાર ન થાય અને તેની ભલામણો ન આવે ત્યાં સુધી સરકાર ઉચ્ચ પગાર કે પેન્શન માટે બજેટ જોગવાઈ કરી શકતી નથી। રાજકોષીય અસરને સંભાળવા માટે કોઈ ચોક્કસ ફાળવણી ન હોવાથી 2026-27ના નાણાકીય વર્ષમાં પગાર વધારો હાલમાં શક્ય નથી લાગતો। તો મિત્રો, આ હતી આજની સંપૂર્ણ માહિતી।